નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ડાંગથી દુલદા મહાલ માર્ગમાં શેરડી કાપણીના મજૂરો ભરેલ ટ્રક પલટી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો। પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ગુજરાતના મડી સુગર ફેક્ટરીમાં શેરડી કાપણી પૂરી કરી પોતાના માદરે વતન બહેડૂન એટલે કે પીપલ દહાડ તરફ પરત ફરી રહેલ મજૂરો ભરેલ ટ્રક દુલદા મહાલ રોડ પર બપોરના 1 વાગ્યાના અરસામાં ચાલકે અચાનક જ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતના બનાવમાં 3 મહિલા અને 1 પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અહીં અકસ્માતની જાણ વહીવટીતંત્રની ટીમને થતાં ઘટના સ્થળે તુરંત જ 2 જેટલી 108 એમ્બ્યુલન્સ પહોંચી સ્થળ પરથી 11 ઇજાગ્રસ્તોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની આવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ।